જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે અમે એક બ્લોગ બતાવીશું તમને કે રક્ષાબંધનના દિવસે અમે જે દિવસ ઉજવ્યું હતું, મારા ભાભી અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું હતું. બહુ સરસ મજા આવી ગઈ હતી. આજે અમે બ્લોગ મૂકીશું. તમને કેવું લાગે, તમે બધા બહેનો ભાઈઓને કેવી રીતે રાખડી બાંધીને કમેન્ટ કરજો. અમે તો બહુ સરસ રીતે ઉજવ્યું હતું. તમને કેવી રીતે ઉજવ્યું અને તમને અમારો બ્લોગ કેવો લાગે એ તમે કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી. આમ તો એ વિડીયો મારે એ દિવસે મૂકવાનો હતો, પણ થોડું અમે ફરવા જતા રહ્યા અને કંઈ ટાઈમ મળ્યો નહીં, એટલે અમે હવે એ બ્લોગ મૂક્યો. તમને આજે મૂકું છું અને તમને કેવો લાગે વિડીયો તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી આ ચેનલ યુટ્યુબમાં નવી છે અને તમે પણ નવા હોય તો તમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી. रौनक है, आपको देखें कभी अपने घर को देखें हम। आपके आने से घर में कितनी रौनक है, आपको देखें कभी अपने घर को देखें हम। हम खुश हुए, 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 हम खुश हुए। सुने सुने थे दिन, कैसे मैं बताऊं कैसे है गुजारे मैंने वो जुदाई के दिन। तेरे लौट आने से घर में कितनी रौनक है, आपको देखें कभी अपने घर को हम। हम खुश हुए, 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 हम खुश हुए।
खुश हुए आंखों में खुशी के आंसू भर आए, रुके न रुके बह गए। बोलूं मैं क्या बोलूं, कहना जो मुझे था, आंसू मेरे वो कह गए। देखो मुस्कुराने से घर में कितनी रौनक है, आंखों को देखे कभी अपने घर को देखे हम। आपके आने से घर તો મિત્રો તમે એ મારો બ્લોગ જોયો, તમને કેવો લાગ્યો? મને તો હું ગમે ત્યારે મારા ભાઈના ઘરે જાઉં ત્યારે મારી ખુશી અલગ જ હોય છે, પણ એ દિવસની ખુશી તો ભાઈ ઓર જ હોય. અને એમને કહેવાના મારા જોડે કોઈ શબ્દો જ નહીં, એટલી મારી ખુશી હોય છે મારા ભાઈના ઘરે. અને તમે પણ જણાવજો કે તમે તમારા ભાઈના ઘરે જાઓ તો કેટલી ખુશી થાય છે. અને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય માતાજી.